શિયાળુ સત્રના પ્રથમ દિવસે સાંસદોએ ડિજિટલ પેન અને ઇલેક્ટ્રોનિક ટેબ્લેટનો ઉપયોગ કરીને તેમની હાજરી નોંધાવી। 18મી લોકસભાના ત્રીજા સત્રની શરૂઆતમાં એક મહત્વપૂર્ણ ટેકનોલોજીકલ સુધારો કરવામાં આવ્યો। ડિજિટલ હાજરી સિસ્ટમની શરૂઆત। શિયાળુ સત્રના પ્રથમ દિવસે સાંસદોએ ડિજિટલ પેન અને ઇલેક્ટ્રોનિક ટેબ્લેટનો ઉપયોગ કરીને તેમની હાજરી નોંધાવી, જે સંસદીય પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ અને કાગળમુક્ત બનાવવા માટેનો પ્રયાસ છે। ડિજિટલ હાજરીની અમલવારી। આ પહેલના ભાગરૂપે લોકસભા ચેમ્બરની લોબીમાં 4 કાઉન્ટર પર ઇલેક્ટ્રોનિક ટેબ્લેટ્સ સ્થાપિત કરવામાં આવ્યા હતા। સાંસદોએ ટેબ્લેટ પર ડ્રોપ-ડાઉન મેન્યુમાંથી તેમના નામ પસંદ કરવા, ડિજિટલ પેનનો ઉપયોગ કરીને સહી કરવા અને તેમની હાજરી નોંધાવવા માટે સબમિટ બટન દબાવવું પડ્યું। આ સિસ્ટમ પરંપરાગત પદ્ધતિને બદલે છે, જો કે બેકઅપ તરીકે શારીરિક હાજરી રજિસ્ટર ઉપલબ્ધ રહેશે। ટેકનિકલ સપોર્ટ અને તાલીમ। સુગમ સંક્રમણ સુનિશ્ચિત કરવા માટે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર એટલે કે NIC ની એક ટીમ દરેક કાઉન્ટર પર ટેકનિકલ સહાયતા પ્રદાન કરવા માટે હાજર હતી। સાંસદોને નવી સિસ્ટમ કેવી રીતે વાપરવી તે અંગે ટૂંકી તાલીમ સત્ર પણ આપવામાં આવ્યું, જે સભ્યો દ્વારા સારી રીતે સ્વીકારવામાં આવ્યું। ડિજિટલ સિસ્ટમના ફાયદા। લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ, જેમણે આ પહેલને આગળ વધારી, ડિજિટલ હાજરી સિસ્ટમના અનેક ફાયદાઓને હાઇલાઇટ કર્યા। તે હાજરી પ્રક્રિયાને સુગમ બનાવવાની, કાગળના ઉપયોગને ઘટાડવાની અને સંસદીય કામગીરીની કુલ કાર્યક્ષમતા વધારવાની અપેક્ષા છે। સાંસદોએ નવી સિસ્ટમ માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી નોંધ્યું કે વપરાશકર્તા મૈત્રીપૂર્ણ છે અને ડિજિટલ શાસન તરફ સરકારના વ્યાપક ધક્કાને અનુરૂપ છે। ભવિષ્યની યોજનાઓ। ડિજિટલ હાજરીની શરૂઆત વિવિધ સંસદીય પ્રક્રિયાઓને ડિજિટલ પ્લેટફોર્મ પર પરિવર્તિત કરવાની મોટી કોશિશનો ભાગ છે। આગામી મહિનાઓમાં કાગળ પર કરવામાં આવતા વધારાના કાર્યોને ડિજિટલ પ્લેટફોર્મ પર પરિવર્તિત કરવામાં આવશે। આ પગલું ભારતીય સંસદને આધુનિક બનાવવાની અને તેને વધુ સુલભ અને પારદર્શક બનાવવાની દિશામાં એક પગલું માનવામાં આવે છે। સમુદાય અને જાહેર પ્રતિક્રિયા। જાહેર અને વિવિધ હિતધારકોએ આ બદલાવનું સ્વીકાર કર્યું છે, જે શાસનમાં ટેકનોલોજીને અપનાવવાની દિશામાં એક સકારાત્મક પગલું છે। ડિજિટલ હાજરી સિસ્ટમથી અપેક્ષા છે કે તે અન્ય કાયદાકીય સંસ્થાઓ માટે ઉદાહરણ સ્થાપિત કરશે।